હેલો એન્ડ ગુડ ઇવનિંગ ઓલ ધ ડૉક્ટર્સ. સો હવે નેક્સ્ટ આપણે સ્ટમકમાં ડાયજેસ્ટિવ સિસ્ટમની અંદર સ્ટમક જ્યાં આગળ છોડ્યું હતું ત્યાંથી નેક્સ્ટ આગળ સ્ટાર્ટ કરીએ છીએ. એન્ડ યસ સો યસ આપણે હિમોપોએટિક ફંક્શન્સ આગળ અટક્યા હતા ત્યાંથી બાકી છે. એની આગળ આપણે ગેસ્ટ્રિક જ્યુસ જોયો, ગ્લેન્ડ્સ જોઈ, ગ્લેન્ડ્સની અંદર ડિફરન્ટ કાઇન્ડ ઓફ સેલ્સ હતા એ જોયા. સેલ્સની અંદર ચીફ સેલ, પરાઇટલ સેલ, મ્યુકસ નેક સેલ, ઇસી સેલ અને ઇસીએલ સેલ મેઇન હતા. પરાઇટલ સેલ્સ થોડાક ડિફરન્ટ હતા, એની અંદર આવી રીતે અલગ એનું સ્ટ્રક્ચર થોડુંક ડિફરન્ટ હતું. પરાઇટલ સેલ્સ ક્યાં ગયા? વેઇટ. યસ, અહીંયા નીચે જ લખેલું છે કે પરાઇટલ સેલ્સમાં શું હોય છે, કેનાલિક્યુલા, એ જે આપણે વાત કરી હતી, એક્સ્ટ્રા રૂટ હોય. ઓકે, એમાંથી પાસ થઈને જતો હોય, જ્યારે બીજા બધા સેલ્સ ડાયરેક્ટલી ગ્લેન્ડની અંદર પોતાનો જ્યુસ ઇજેક્ટ કરતા હોય. સો લેટ્સ સ્ટાર્ટ. તમે લોકો કોઈ ક્વેશ્ચન પૂછતા નથી હો, એટલે કાં તો બે પોસિબિલિટી હોઈ શકે, કાં તો બહુ જ હોશિયાર, કાં તો પછી કશી જ ખબર નથી પડતી. એટલે ક્વેશ્ચન પૂછવાના રાખો. અને ક્લાસમાં હું જેમ એવરી ટાઈમ કહેતો હોઉં છું કે મેડિકલ રિલેટેડ બહારના પણ ક્વેશ્ચન પૂછી શકો છો. તો અત્યારે એઝ ઇટ ઇઝ સેમ જ વસ્તુ ચાલુ છે એવું સમજવાનું છે. અને ક્લાસરૂમ જે એપ્લિકેશન છે ક્લાસ, એની અંદર પણ નીચે તમે લખી શકો. એમાં ક્યારેય કશું જ વિચારવાનું નહીં કે આ એવું લાગશે કે ભાઈ આમાં નામ બી મારું આવશે ને મેં આવો ક્વેશ્ચન પૂછ્યો. આપણા વચ્ચેની વાત છે ને, અને ક્વેશ્ચન પૂછશો તો કંઈક નવું શીખવા મળશે. ઓકે, તો સહેજ બી એવું કંઈ બી વિચાર્યા વગર જે બી ક્વેશ્ચન હોય જે ક્લાસમાં પૂછતા તમે લોકો, એ જ વસ્તુ અહીંયા ક્લાસરૂમની અંદર પણ પૂછી શકો. અને બીજી વસ્તુ, હું છે ને હવે આ વિડીયો યુટ્યુબ ઉપર અપલોડ કરું છું ને એની લિંક તમને ત્યાં આગળ શેર કરું છું. તો જો તમને અહીંયા એવું હોય કે ભાઈ ક્લાસમાં તો એટલે ગૂગલ ક્લાસની અંદર બધા જ જોશે કે કોણ છે કોણ નહીં, એમ કોણે આવો ક્વેશ્ચન પૂછ્યો, તો જેવું હોય ને તો એક યુટ્યુબની વિડીયોની નીચે પણ કોમેન્ટ કરીને ક્વેશ્ચન પૂછી લેવાનો. ઓકે, સો કાં તો હું નેક્સ્ટ ટાઈમ કવર કરવાનો ટ્રાય કરીશ, અધરવાઇઝ એ જ કોમેન્ટની નીચે જો આન્સર પોસિબલ હશે ઇઝીલી લખી શકાય એટલે તો લખીને ટ્રાય કરીશ. પણ મેક્સિમમ આઈ વિલ ટ્રાય કે ડ્યુરિંગ લેક્ચર કહું, કારણ કે પેલું ટાઈપ કરવામાં મને બહુ કંટાળો આવે છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. હિમોપોએટિક ફંક્શન્સ. બાય ધ વે, ફંક્શન્સ ચાલે છે કોના એ જ એક વખત જોઈ લો. તો અહીંયા ફંક્શન્સ ઓફ ગેસ્ટ્રિક જ્યુસની વાત છે. એના આપણે ડાયજેસ્ટિવ ફંક્શન જોઈ લીધા. હવે વાત આવે છે એનું હિમોપોએટિક ફંક્શન્સમાં. યસ, તો હિમોપોએટિક પહેલી તો એક વસ્તુ, એટલે હિમો દેટ મીન્સ હિમોગ્લોબિન બનાવવા રિલેટેડની વાત છે. ઓકે, સો ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કેસ્ટલે secreted by the parietal cells of the gastric gland plays an important role in erythropoiesis. એક પ્રકારનું ઇન્ટ્રિન્સિક ફેક્ટર કેસ્ટલેનું એ સિક્રેટેડ બાય ધ પરાઇટલ સેલ્સ ઓફ ગેસ્ટ્રિક ગ્લેન્ડ્સ, કે જે એરિથ્રોપોએસિસ એટલે આરબીસી બનવાની પ્રક્રિયાને આપણું આખું એરિથ્રોપોએસિસ કહીએ છીએ. બરાબર, અગેન જો કદાચ ના ચાલ્યું હોય તો આરબીસી રેડ બ્લડ સેલ્સ બનવાની પ્રક્રિયાને કહેવાય છે એરિથ્રોપોએસિસ. જો ના ચાલ્યું હોય તો ગૂગલ કરીને એક વખત જોઈ લેજો, તો એના તમને સ્ટેપ બાય સ્ટેપ પેલું એ બતાડશે. વેઇટ, ચલો ને અત્યારે આપણે જોઈ લઈએ ને. એરિથ્રોપોએસિસ. એરિથ્રોપોએસિસ એરિથ્રોપોએસિસ ડફોડ જેવું સમજતું જ નથી. ઓકે, ઓફલાઈન છે એટલે
યસ રે ઓકે સો આરબીસી બનવાની આખી પ્રક્રિયા છે erythropoiesis. Yes, erythropoiesis is a process by which produces the red blood cell, which is developed from the erythropoietic stem cell to the mature red blood cells. Okay, I hope ચાલી ગયું હોય, ના ચાલ્યું હોય તો એક વખત જોઈ લેજો. યસ, તો એના માટે એ જરૂરી વસ્તુ શું છે? ઇટ ઇઝ નેસેસરી ફોર ધ એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન B12 વિચ ઇઝ કોલ્ડ ધ એક્સટ્રિન્સિક ફેક્ટર ફ્રોમ જીઆઈ ટ્રેક ઇન ટુ ધ બ્લડ. એટલે શું કરે છે? ઇટ ઇઝ નેસેસરી ફોર ધ એબ્ઝોર્પ્શન ઓફ વિટામિન B12. એટલે ગેસ્ટ્રિક જ્યુસ એ વિટામિન B12ના એબ્ઝોર્પ્શન માટે જવાબદાર છે, કે જે ક્યાંથી એબ્ઝોર્બ થશે? જીઆઈ ટ્રેકમાંથી બ્લડમાં. જો એ ના થાય તો vitamin B12 is an important maturation factor during the erythropoiesis. એટલે આરબીસી બનવાની પ્રક્રિયામાં વિટામિન B12 ખૂબ જ જરૂરી મહત્ત્વનું મેચ્યોર કરવાવાળું ફેક્ટર છે, મેચ્યુરેશન ફેક્ટર છે. અને જો ગેસ્ટ્રિક જ્યુસ એ વિટામિન B12 એબ્ઝોર્બ ના કરી શકતું હોય તો વિટામિન B12ની ડેફિશિયન્સી થાય, અને વિટામિન B12ની ડેફિશિયન્સીના લીધે આરબીસી પ્રોપર બની ના શકે, તો એના લીધે એનિમિયા ડેવલપ થાય. ઓકે, સો vitamin B12 is an important maturation factor during erythropoiesis. Absence of intrinsic factor in a gastric juice causes the deficiency of vitamin B12 leading to the pernicious anemia. Pernicious anemia એટલે એવો એનિમિયા કે જે વિટામિન B12ની ડેફિશિયન્સીના લીધે થતો હોય. ઓકે, સો હવે સપોઝ આ તો ચલો ગેસ્ટ્રિક જ્યુસની વાત આવી, પણ આનાથી આપણે કોમનલી એ વસ્તુ વિચારી શકીએ કે જે લોકોને એનિમિયા હોતું હોય છે, જનરલી અત્યારે યંગ ફિમેલ્સની અંદર આ વસ્તુ ખાસ જોવા મળે છે, તો એ લોકોને જ્યારે એનિમિયા હોય તો એક રીતે જોવા જઈએ તો આપણે તો હિમોગ્લોબિનની જ મેડિસિન ચાલુ કરવી છે. એની અંદર શું આવે? આયર્ન હોય ને ફોલિક એસિડ હોય, બરાબર? તો એમાં જોડે જોડે B12ની પણ મેડિસિન આપતા હોય છે. તો એ હવે તમારે મગજમાં એ કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ કે B12ની મેડિસિનની જરૂર કેમ છે. કારણ કે જો ભલે આયર્ન હશે, ફોલિક એસિડ કમ્પ્લીટ પ્રમાણમાં હશે, પણ એરિથ્રોપોએસિસની પ્રક્રિયામાં જો મેચ્યોરેશન કરવાવાળું પદાર્થ ઓર યુ કેન સે તત્વ જે બી હતું એ છે શું? વિટામિન B12. તો જો એની ઉણપ હોય તો પણ એનિમિયા ડેવલપ થઈ શકે. સો અહીંયા આગળ હિમોપોએટિક ફંક્શનમાં એક લાઇનમાં યાદ રાખવું હોય તો ગેસ્ટ્રિક જ્યુસ એ વિટામિન B12 એબ્ઝોર્બ કરવા માટે જરૂરી છે, અને ક્યાંથી એબ્ઝોર્બ કરવા? જીઆઈ ટ્રેકમાંથી લઈને બ્લડની અંદર નાખવા માટે. ઓકે, બ્લડમાં એબ્ઝોર્બ કરવા. અને એરિથ્રોપોએસિસની પ્રક્રિયા માટે એટલે કે આરબીસીના ડેવલપમેન્ટ માટે વિટામિન B12 જરૂરી છે. જો એબ્ઝોર્પ્શન ના થાય તો વિટામિનની ઉણપ થાય, અને જો વિટામિનની ઉણપ થાય તો આરબીસી પ્રોપર બની ના શકાય. તો એના લીધે શું થશે? તો પર્નિશિયસ એનિમિયા થવાની શક્યતાઓ છે. ઓકે, સો નેક્સ્ટ પ્રોટેક્ટિવ ફંક્શન. Protective function of mucus. Mucus is a mucoprotein secreted by the mucus neck cell. અહીંયા આપણે પેલી ગ્લેન્ડમાં જોયું હતું ને, નેક સેલ હતા. યસ, મ્યુકસ નેક સેલ બતાવેલા છે, બરાબર? એટલે મ્યુકસ ક્યાંથી સિક્રેટ થાય છે? તો મ્યુકસ નેક સેલમાંથી. યસ, ઓકે. મ્યુકસ is a mucoprotein secreted by mucous neck cell of gastric glands and surface mucus cell in કઈ જગ્યાએ હોય તો ફંડસ, બોડી એન્ડ અધર પાર્ટ ઓફ ધ સ્ટમક. એટલે ઓલમોસ્ટ બધી જગ્યાએથી મ્યુકસ તો સિક્રેટ થાય જ છે એની અલગ અલગ ગ્લેન્ડમાં. યસ, તો ઇટ પ્રોટેક્ટ્સ ધ ગેસ્ટ્રિક વોલ બાય ધ ફોલોઈંગ વે. કઈ રીતે પ્રોટેક્ટ કરે? મ્યુકસ એ ગેસ્ટ્રિક વોલને કઈ રીતે પ્રોટેક્ટ કરે? તો પ્રોટેક્ટ ધ સ્ટમક વોલ ફ્રોમ ઇરિટેશન ઓર મિકેનિકલ ઇન્જરી બાય ધ વર્ચ્યુ ઓફ હાઈ વિસ્કોસિટી. હવે એક સિમ્પલ વસ્તુ છે. આમ મ્યુકસ એટલે છે ને, એક મિનિટ જો હવે, ઓકે ચલો ને, કોઈ પણ વોલ છે, બરાબર? સિમ્પલ એક્ઝામ્પલ લઈએ તો આપણા હાથની જ વોલનું એક્ઝામ્પલ ગણો. હવે હાથ ઉપર આપણને કન્ટિન્યુઅસલી કંઈક ને કંઈક ઘસારો થતો રહેતો હોય, અને એવી કન્ડિશનની અંદર આપણે એની ઉપર કોઈ પણ પ્રકારનું ઓઇલિંગ કરી દઈએ, આખો હાથ ઓઇલવાળો કરી દઈએ, તો એક
ઘસારો એ ફ્રિક્શન હતું એ કેવું થઈ જશે, તો ઓછું થઈ જશે. ઓબ્વિયસ વસ્તુ છે. તો મ્યુકસ એટલે એક તૈલી, એની વિસ્કોસિટી, એની સ્નિગ્ધતા વધારી દેશે, બરાબર. તો એ વધારે સ્નિગ્ધતાના લીધે ત્યાં આગળ ફ્રિક્શન ઓછું થશે. એના લીધે ત્યાં આગળ ફ્રિક્શનના લીધે ઇરિટેશન પણ ઓછું થશે અને મિકેનિકલ ઇન્જરી ઓછી થવાના ચાન્સીસ રહેશે. સો પ્રોટેક્ટ ધ સ્ટમક વોલ ફ્રોમ ઇરિટેશન ઓર મિકેનિકલ ઇન્જરી બાય ધ વર્ચ્યુ ઓફ ઇટ્સ હાઈ વિસ્કોસિટી. મ્યુકસની સ્નિગ્ધતા વધારે હોય એ પ્રમાણે. નેક્સ્ટ, પ્રિવેન્ટ ધ ડાયજેસ્ટિવ એક્શન ઓફ પેપ્સિન ઓન ધ વોલ ઓફ સ્ટમક. પ્રિવેન્ટ ધ ડાયજેસ્ટિવ એક્શન ઓફ પેપ્સિન ઓન ધ વોલ ઓફ સ્ટમક, પર્ટિક્યુલરલી ગેસ્ટ્રિક મ્યુકોઝા. હવે ડાયજેસ્ટિવ જ્યુસ જ એટલો સ્ટ્રોંગ છે ને, એનો એસિડ જ એટલો સ્ટ્રોંગ છે, પેપ્સિન એટલો સ્ટ્રોંગ છે કે પેપ્સિનનું કામ શું હતું કે ડાયજેસ્ટ કરવાનું. પણ કયું પર્ટિક્યુલર પેપ્સિનોજનમાં કન્વર્ટ થઈને શું ડાયજેસ્ટ કરતું? એટલે પેપ્સિનનું કામ શું હતું કે પેપ્સિનનું કામ હતું પ્રોટીનને ડાયજેસ્ટ કરવાનું. પેપ્સિન કન્વર્ટ ધ પ્રોટીન્સ ઇન્ટુ પ્રોટીઓઝિસ, પેપ્ટોન્સ અને પોલીપેપ્ટાઇડ્સ. એટલે કે જો વોલ ઉપરના જે પ્રોટીન્સ હોય, ઓબ્વિયસલી આપણી બધી જ આખું શરીર, આપણી સ્કિન, હેર, નેલ, બધી જ વસ્તુ પ્રોટીન, ફેટ, કાર્બોહાઈડ્રેટની જ બનેલી છે. કાર્બોહાઈડ્રેટ બાદ કરો પણ પ્રોટીનની જ મેઇન બનેલી છે, બરાબર. તો એ કોઈ પણ જગ્યાનું, સ્ટમક વોલનું પણ પ્રોટીનની બનેલી, તો એને પણ ડાયજેસ્ટ કરી જાય. તો શું કરે છે પેપ્સિન ડાયજેસ્ટ ના કરે, એના લીધે મ્યુકસ જે છે એ વચ્ચે એક પ્રોટેક્ટિવ લેયર તરીકે આવી જાય છે. તો એના લીધે ઇટ પ્રિવેન્ટ ધ ડાયજેસ્ટિવ એક્શન ઓફ પેપ્સિન ઓન ધ વોલ ઓફ સ્ટમક. અધરવાઇઝ તો એ સ્ટમકની વોલને પણ ડાયજેસ્ટ કરી દે, પર્ટિક્યુલરલી ગેસ્ટ્રિક મ્યુકોઝા. ઓકે, મ્યુકસનું ફંક્શન બીજું છે. Third function is protect the gastric mucosa from the hydrochloric acid of gastric juice because it is its alkaline nature and its acidic combining power. એટલે શું કહે છે અહીંયા કે એક તો પહેલી વસ્તુ કઈ રીતે પ્રોટેક્ટ કરે, મિકેનિકલથી પ્રોટેક્ટ કરે, ઇરિટેશનથી પ્રોટેક્ટ કરે. પછી બીજી વસ્તુ પેપ્સિનને ડાયજેસ્ટ નથી કરવા દેતું સ્ટમક વોલને. અને લાસ્ટમાં શું આવ્યું કે હાઇડ્રોક્લોરિક એસિડ આટલો સાંદ્ર છે તો પણ સ્ટમક વોલને કેમ કશું થતું નથી? તો કારણ કેમ કે ત્યાં આગળ મ્યુકસનું લેયર આવેલું છે. તો એ મ્યુકસનું લેયરનો પ્રોપર્ટીઝ કઈ છે? તો એક આલ્કલિક નેચર છે. આલ્કલાઇન એટલે બેઝિક છે. પેલો એસિડિક છે, તો જ્યારે આ બેઝિક છે. અને બીજું શું છે? ઇટ્સ એસિડ કમ્બાઇનિંગ પાવર. એસિડ જોડે કમ્બાઇન થઈને પ્રોપર વર્ક કરી શકે છે કે જેના લીધે ગેસ્ટ્રિક વોલ ઉપર એની કોઈ ઇફેક્ટ થતી નથી. એની એટલે કોની? હાઇડ્રોક્લોરિક એસિડની, HClની. ઓકે, સો મ્યુકસના મેઇન 3 ફંક્શન. ફર્સ્ટ, એક તો ઇરિટેશન અને મિકેનિકલ ઇન્જરીથી બચાવે છે. સેકન્ડ, પેપ્સિનને સ્ટમક વોલને ડાયજેસ્ટ નથી કરવા દેતી. અને હાઇડ્રોક્લોરિક એસિડને ઇરિટેશન નથી થવા દેતું. કઈ રીતે? કંઈક તો એનો નેચર આલ્કલિક છે અને એસિડ કમ્બાઇનિંગ પાવર છે એનો. Okay, so next, function of hydrochloric acid. હવે hydrochloric acid is present in the gastric juice. It
એક્ટિવેટ ધ પેપ્સિનોજન ઇન્ટુ પેપ્સિન. આપણે આગળ પણ વાત થઈ કે પેપ્સિનને પેપ્સિનોજનમાં કન્વર્ટ થવા માટે એક સ્પેસિફિક એસિડિક માધ્યમની જરૂર હોય છે. ક્યાં ગયું? યસ આર કે ઓપ્ટિમમ પીએચ ફોર એક્ટિવેશન ઓફ પેપ્સિનોજન ઇઝ બિલો 6. તો એ હાઇડ્રોક્લોરિક એસિડ એ માધ્યમ પૂરું પાડે છે. ક્યાં ગયું? યસ. તો હાઇડ્રોક્લોરિક એસિડ ઇઝ પ્રેઝન્ટ ઇન અ ગેસ્ટ્રિક જ્યુસ, એક્ટિવેટ્સ ધ પેપ્સિનોજન ઇન્ટુ પેપ્સિન. ઓ વેઇટ, મને એક વસ્તુ યાદ આવી, તમને અત્યારે કહી દઉં કે જો ઘણી વખત એવું થશે કે મારે આમાં લેક્ચર, આપણે જ્યારે કોલેજમાં લેક્ચર લેતા હોય છે તો કન્ટિન્યુઅસ નથી ચાલતું હતું, બરાબર, બટ અહીંયા આગળ કન્ટિન્યુઅસ ચાલશે. તો ઘણી વખત હું એ વસ્તુ સમજું છું કે કન્ટિન્યુઅસ માણસનું કોન્સન્ટ્રેશન ના રહી શકે, તો 45 મિનિટ જેટલું મેક્સિમમ સાયન્સ કહે છે કે ભાઈ 45 મિનિટ જેટલું કોન્સન્ટ્રેશન રાખી શકે. તો જો લેક્ચરને તમારે કેટલા ભાગમાં ડિવાઈડ કરવા છે, 10 મિનિટમાં, 20 મિનિટમાં, 30 મિનિટમાં, 45 મિનિટનો સળંગ એક લેક્ચર જોઈએ છે, એટલે એ પણ મને સજેસ્ટ કરજો. મને 10-10 મિનિટમાં કે 20-20 મિનિટમાં લેક્ચર ડિવાઈડ કરવામાં કશો જ વાંધો નથી. ઓકે, તમને કન્વિનિયન્ટ રહેવું જોઈએ. મારે ખાલી એક વખતે વિડીયો એડિટ કરીને કટ કરવાનું રહેશે, એટલે મને એમાં કોઈ જ વધારાની મહેનત એવી પડશે નહીં. પણ તમને જેમ કમ્ફર્ટેબલ રહેતું હોય એટલું એક વખત મને જણાવજો ખાલી. બાકી અધરવાઇઝ હું ટ્રાય કરું છું કે 2 પાર્ટની અંદર તમને લેક્ચર આપી શકું. ઓકે, સો હાઇડ્રોક્લોરિક એસિડ એનું કામ શું? તો એક્ટિવેટ ધ પેપ્સિનોજન ઇન્ટુ પેપ્સિન. નેક્સ્ટ, ઇટ કિલ્સ સમ ઓફ ધ બેક્ટેરિયા એન્ટરિંગ ધ સ્ટમક અલોંગ વિથ ધ ફૂડ સબસ્ટન્સ. આપણે કંઈ પણ ખાતા હોઈએ કશું જ ચોખ્ખું હોતું નથી, ઇવન ફ્રૂટ્સ પણ, અને કોઈ પણ વસ્તુ ઇન શોર્ટ કે જેની ઉપર બેક્ટેરિયા હોય જ છે, તો એને મારવા માટેનું કામ પણ હાઇડ્રોક્લોરિક એસિડ કરે છે. કિલ સમ ઓફ ધ બેક્ટેરિયા એન્ટરિંગ ધ સ્ટમક અલોંગ વિથ ફૂડ સબસ્ટન્સ. ધીસ એક્શન ઇઝ કોલ્ડ ધ બેક્ટેરિયોલાઇટિક એક્શન. અગેન લાઇટિક લાગ્યું એટલે એને તોડવાનું, બરાબર, બ્રેકડાઉનનું. કોને તોડે છે? તો બેક્ટેરિયાને તોડે છે, તો બેક્ટેરિયોલાઇટિક. ફેટને તોડતું હોય તો લિપોલિટિક, પ્રોટીનને તોડતું હોય તો પ્રોટિયોલાઇટિક. એ જ રીતે બેક્ટેરિયાને તોડે છે તો બેક્ટેરિયોલાઇટિક એક્શન. યસ, તો ધીસ એક્શન ઇઝ કોલ્ડ બેક્ટેરિયોલાઇટિક એક્શન. થર્ડ, પ્રોવાઇડ્સ એસિડ મીડિયમ વિચ ઇઝ નેસેસરી ફોર ધ એક્શન ઓફ હોર્મોન. જેમ અહીંયા આગળ વાત થઈ ને કે પેપ્સિનોજન કન્વર્ટ થવા માટે એસિડ માધ્યમની જરૂર હોય, એમ ઘણા હોર્મોન્સને પણ પોતાનું કામ કરવા માટે, હોર્મોન્સની સ્પેસિફિક એક્શન લેવા માટે અમુક એસિડ માધ્યમની જરૂર હોય છે. તો એ કોણ પૂરું પાડે છે? તો દેટ ઇઝ હાઇડ્રોક્લોરિક એસિડ, દેટ ઇઝ HCl. યસ, તો 3 ફંક્શન્સ થયા: એક્ટિવેટ ધ પેપ્સિનોજન ઇન્ટુ પેપ્સિન, કિલ ધ બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયોલાઇટિક એક્શન, અને પ્રોવાઈડ ધ નેસેસરી એસિડિક મીડિયમ કે જે હોર્મોનને એક્શન માટે જરૂરી છે. ઓકે, સો નેક્સ્ટ, સિક્રેશન ઓફ ગેસ્ટ્રિક જ્યુસ. સિક્રેશન ઓફ પેપ્સિનોજન. પેપ્સિનોજન ઇઝ, આમાં જો કન્ફ્યુઝ થાઓ, એકદમ ખબર ના પડતી હોય તો વિડીયો પોઝ કરીને ફરી વખત અહીંયા જોઈ લેજો. આ જે છે ને ગેસ્ટ્રિક જ્યુસ, કે એની અંદરના એન્ઝાઇમ્સને આનું આખું સ્ટ્રક્ચર કયું હતું, તો ઓર્ગેનિક ચલો ને અત્યારે જ રિવિઝન કરી દઈએ. વોટર 99.5% હતું, બાકી સોલિડ સબસ્ટન્સ હતા. ફર્સ્ટ સોલિડ સબસ્ટન્સની અંદર ઇનઓર્ગેનિક સબસ્ટન્સ કે જેમાં મેઇન ફર્સ્ટ હાઇડ્રોક્લોરિક એસિડ HCl, સોડિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, બાયકાર્બોનેટ, ક્લોરાઇડ, ફોસ્ફેટ, સલ્ફેટ હતા. નેક્સ્ટ આવશે ઓર્ગેનિક સબસ્ટન્સ કે જેની અંદર એન્ઝાઇમ્સ હતા કે જે પેપ્સિન, રેનિન, ઇન એનિમલમાં જ હોય છે રેનિન, બરાબર, યસ, ગેસ્ટ્રિક લાઇપેઝ, જિલેટિનેઝ અને યુરિએઝ. અધર ઓર્ગેનિક સબસ્ટન્સમાં મ્યુકસ અને ઇન્ટ્રિન્સિક ફેક્ટર્સ હતા. યસ, તો અત્યારે હવે આપણે વાત કરી રહ્યા છીએ ગેસ્ટ્રિક જ્યુસની અંદર પેપ્સિનોજનની. Pepsinogen is synthesized from amino acid in the ribosome attached to the endoplasmic reticulum in the chief cell. આ છે ને વર્ડ્સ અમુક વખત જ્યારે આવે ને ત્યારે આપણે પાછા કન્ફ્યુઝ થઈએ કે આ બધું શું છે યાર, કે રાઇબોઝોમ ને બધું ક્યાંથી આવ્યું, કે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ને એ બધું. એટલે બેઝિક વસ્તુ હંમેશા બેક ઓફ ધ માઇન્ડ રાખજો. બેઝિક વસ્તુની અંદરની વાત કરું છું એટલે કે જે પહેલો લેક્ચર હતો ને ફિઝિયોલોજીનો, સેલ, એ વસ્તુ ખાસ યાદ રાખજો. સેલની મિકેનિઝમ બી મેં તમને લેક્ચરમાં સમજાવી હતી કે બેઝિક મિકેનિઝમ શું હોય, કે ભાઈ કોઈ પણ સેલ હોય તો ત્યાં આગળ પહેલું સ્ટિમ્યુલસ આવે, રિસેપ્ટર પર બેસે, રિસેપ્ટર અંદરની સાઈડ સિગ્નલ મોકલે, સિગ્નલ જાય ન્યુક્લિયસમાં, ન્યુક્લિયસની અંદર શું હોય તો ડીએનએની ચેઇન હોય, ડીએનએની ચેઇન રેસિપી સાથે
ઓપન થાય અને બહાર આવે. પછી એમઆરએનએ જ્યારે સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર જઈને બેસે તો એ સ્મૂથમાંથી ડોટ જેવું થઈ જાય એટલે દેટ ઇઝ કન્વર્ટ ઇન્ટુ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ. રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમની અંદર એ ચેઇન પાછી થોડી મોડિફાઈ થતી હોય અને ત્યાંથી છૂટી પડીને જ્યાં આગળ જાય તો ગોલ્ગી એપરેટસની અંદર જાય. ત્યાંથી કન્વર્ટ થઈને મીન્સ વધારે ડેવલપમેન્ટ થાય, રિબોઝોમ ઇન્વોલ્વ થાય અને પછી ફાઇનલી સિક્રેટરી વેસિકલ્સની અંદરથી બહાર નીકળે અને સેલની બહાર નીકળતું હોય. તો આ બધી બેઝિક વસ્તુ અમુક વખતે યાદ રાખવાની, કારણ કે એ વર્ડ્સ અહીંયા આવશે ને તમે આગળનું જો ભૂલી ગયા હશો તો બહુ સખત કન્ફ્યુઝન થશે ને ગોખવાનું બહુ જ કંટાળો આવશે. સો અહીંયા આગળ વાત કઈ છે કે કયા સેલની વાત કરે છે, તો ચીફ સેલની વાત કરે છે, બરાબર. તો ચીફ સેલ ક્યાં ગયા? ગેસ્ટ્રિક ગ્લેન્ડની અંદર આ રહ્યા સી ચીફ સેલ બતાવેલા છે. હવે એ પર્ટિક્યુલર સેલની અંદરનો કયો પાર્ટ રિલીઝ કરે છે પેપ્સિનોજન? તો યસ, પેપ્સિનોજનની સિન્થેસાઇઝ બને છે ફ્રોમ ધ એમિનો એસિડ એટલે કે પ્રોટીનમાંથી ઇન ધ રિબોઝોમ અટેચ ટુ ધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઇન ચીફ સેલ. એટલે કે ચીફ સેલના એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમમાં જે રિબોઝોમ અટેચ છે ત્યાંથી પેપ્સિનોજન બને છે. પેપ્સિનોજન મોલેક્યુલ આર પેક્ડ ઇન્ટુ ઝાયમોજેન ગ્રેન્યુલ્સ બાય ધ ગોલ્ગી એપરેટસ. એટલે એ જ સેલની અંદરની જ વાત કરેલી છે, એમાં કશું જ નવું નથી. ઓકે, વેન zymogen granules is secreted into stomach from the chief cell, the granules is dissolved and pepsinogen is released into the gastric juice. Pepsinogen is activated into pepsin by hydrochloric acid. હવે છે ને સી આમ ભલે ઇઝી છે પણ આપણે એક વખત જો એની તમને ફિગર મળે ને તો જોઈ લઈએ. Secretion of pepsinogen. Here's a summary from Neurodoc. યસ, જ્યારે એટલે રાઈટ સાઈડથી વાત કરું છું, લેફ્ટ સાઈડથી, કે લેફ્ટ વચ્ચોવચ્ચ ન્યુક્લિયસ બતાવેલું છે. હવે ન્યુક્લિયસમાંથી જ્યારે ડીએનએની ચેઇન ઓપન થશે, ઓપન થઈને બહાર નીકળશે અને રિબોઝોમમાં જશે, રિબોઝોમમાંથી પછી ગોલ્ગી એપરેટસમાંથી નાની નાની વેસિકલ્સ છૂટી પડશે જેને ઝાયમોજેન ગ્રેન્યુલ્સ કહેશે. ઝાયમોજેન ગ્રેન્યુલ્સ એ સેલની બહાર નીકળશે અને ગ્રેન્યુલ્સ ડિઝોલ્વ થઈ જશે અને અંદરથી પેપ્સિનોજન છૂટો પડશે. એટલે એ જ બેઝિક સેલના સ્ટ્રક્ચરની વાત અહીંયા બતાવેલી છે. સૌથી આ વચ્ચોવચ્ચ રહેલું ન્યુક્લિયસમાંથી બહાર નીકળશે, એ રિબોઝોમ્સ બધા હશે, એ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ પર એ બધા રિબોઝોમ્સ જ્યારે ચોંટી જશે, રિબોઝોમ્સની અંદર શું હોય? એમઆરએનએ. એટલે કે એની અંદર એમઆરએનએ રહેલું હોય. જ્યારે સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર જઈને બેસે તો એ કન્વર્ટ થઈને બને છે સ્મૂથમાંથી રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ને પછી આગળ સેલની જે બેઝિક પ્રોસેસ આપણે જોઈ એ રીતે, બરાબર. પણ આનું જે સિક્રેટરી વેસિકલ્સ છે એનું નામ શું આપ્યું છે? ઝાયમોજેન ગ્રેન્યુલ્સ. હવે ગ્રેન્યુલ્સ બહાર નીકળી જશે અને બહાર નીકળ્યા પછી બહાર ક્યાં આગળ નીકળશે? સી આપણે કયા સેલની વાત કરીએ છીએ? એક મિનિટ, જો અહીંયા આગળ આપણે વાત થાય છે પર્ટિક્યુલરલી ચીફ સેલની. ચીફ સેલ ક્યાં આગળ હતા? એક વસ્તુ ચાલતી હોય ને તો બીજી એની લિંક ભૂલી નહીં જવાની. આપણે આ જ ગેસ્ટ્રિક ગ્લેન્ડના ચીફ સેલની વાત કરીએ છીએ. એટલે કે આ ગેસ્ટ્રિક ગ્લેન્ડ ક્યાં આગળ હતી? તો સ્ટમકની વોલ ઉપર, સ્ટમકની વોલની અંદર ગેસ્ટ્રિક ગ્લેન્ડ આવેલી છે. ગેસ્ટ્રિક ગ્લેન્ડની અંદર ચીફ સેલ આવેલા છે. ચીફ સેલની અંદર ચીફ સેલના ની અંદરથી એના ડીએનએમાંથી પેલું જે એમઆરએનએ બનશે રિબોઝોમ સાથે, એ જઈને અટેચ થશે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ ઉપર. ત્યાંથી એને જે સિક્રેટરી વેસિકલ્સ બનશે એ બધી પર્ટિક્યુલરલી સિક્રેટરી વેસિકલ્સને કહેવાશે ઝાયમોજેન ગ્રેન્યુલ્સ ઓફ ગોલ્ગી બાય ધ ગોલ્ગી એપરેટસ. અલગ થશે ત્યાંથી અને એ ગ્રેન્યુલ્સ સિક્રેટ ક્યાં આગળ થશે? ગ્લેન્ડ્સમાં, ગેસ્ટ્રિક ગ્લેન્ડમાંથી ક્યાં આવશે?
સ્ટમકની અંદર આવશે અને પછી ત્યાં આગળ શું થાય છે કે વેન ઝાયમોજાઇન ગ્રેન્યુલ્સ ઇઝ સિક્રેટેડ ઇન ટુ ધ સ્ટમક ફ્રોમ ધ ચીફ સેલ ધ ગ્રેન્યુલ્સ ઇઝ ડિઝોલ્વ એન્ડ પેપ્સિનોજન ઇઝ રિલીઝ ઇન ટુ ધ ગેસ્ટ્રિક જ્યુસ. એટલે જે કવરિંગવાળું આખી જે ઝાયમોજાઇન ગ્રેન્યુલ્સ હતી એ સ્ટમકમાં અંદર રિલીઝ થશે. રિલીઝ થઈને એ આખી ઉપરનું કવરિંગ ડિઝોલ્વ થઈ જશે અને અંદર શું પેક રહેલું હતું તો પેપ્સિનોજન. તો એ પેપ્સિનોજન ગેસ્ટ્રિક જ્યુસની જોડે મિક્સ થઈ જશે. પેપ્સિનોજન ઇઝ એક્ટિવેટેડ ઇન્ટુ પેપ્સિન બાય ધ હાઇડ્રોક્લોરિક એસિડ. એ ઇનએક્ટિવ ફોર્મની અંદર હતું પેપ્સિનોજન. હવે જ્યારે એ ગેસ્ટ્રિક જ્યુસમાં મિક્સ થયું તો ગેસ્ટ્રિક જ્યુસનું બીજું કન્ટેન્ટ શું હતું? દેટ ઇઝ હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ સાથે આવ્યા પછી એ એક્ટિવેટ થઈ જશે. એક્ટિવ થઈને શેમાં કન્વર્ટ થશે? સો પેપ્સિનમાં. પેપ્સિનોજન ઇઝ એક્ટિવેટેડ ઇનટુ પેપ્સિન બાય ધ હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, સો નેક્સ્ટ, secretion of hydrochloric acid. According to the Davenport theory, hydrochloric acid secretion is an active process that take place in the canaliculi of the parietal cell. See, canaliculi, parietal cells. canaliculi ની વાત આપણે પહેલાં પણ કરી હતી. જો ના યાદ હોય તો ફર્સ્ટ લેક્ચરમાં ફિગર સાથે મેં બતાવેલું છે અને આની અંદર તમને બતાવી દઉં. નાના નાના આવા જે પેલા એ ઇમ્પ્રેશન વધારે બહાર રહેલું છે. કેનાલિક્યુલા એક કેનાલની વાત છે, ઇન શોર્ટ એક રૂટ અલગથી બનાવેલો, બરાબર. એ લાસ્ટ લેક્ચર એક વખત ફરીથી જોઈ લેજો જો એવું હોય તો. યસ, તો એ કેનાલિક્યુલાઈમાંથી ક્યાં ગયું? Take place in the canaliculi of the parietal cell in the gastric gland. The energy for this process is derived from the oxidation of glucose. જ્યારે ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય એમાંથી parietal સેલને એનર્જી મળે અને એનામાંથી ગેસ્ટ્રિક જ્યુસની અંદરનો મેઇન HCl એ કેનાલિક્યુલાઈ દ્વારા સિક્રેટ કરે છે. અગેન ફરીથી વાંચીએ છીએ. સો અકોર્ડિંગ ટુ ધ ડેવેનપોર્ટ થિયરી, hydrochloric acid secretion is an active process that takes place in the canaliculi of parietal cell in gastric glands. The energy of this process is derived from the oxidation of the glucose, કે જે મોસ્ટલી બધામાં કોમન વસ્તુ છે કે ભાઈ ગ્લુકોઝનું ઓક્સિડેશન થાય તો એટીપી બનતું હોય અને એટીપીના લીધે પછી કોઈ પણ સેલ પોતાનું વર્ક કરતું હોય. ઓકે, નવું નથી લખ્યું. સો કાર્બન ડાયોક્સાઇડ ઇઝ derived from metabolic activities of parietal cell. Carbon dioxide is derived from the metabolic activity of parietal cell. This is also common કે કોઈ પણ સેલ પોતાની મેટાબોલિક એક્ટિવિટી કરે તો ઓક્સિજન યુઝ કરે, ગ્લુકોઝ યુઝ કરે અને બહાર શું બાય પ્રોડક્ટ તરીકે કાઢે તો કાર્બન ડાયોક્સાઇડ. Some amount of carbon dioxide is obtained from blood also. એટલે અમુક અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડ બ્લડની અંદરથી પણ લેવામાં આવે છે. ઇટ કમ્બાઇન્સ વિથ ધ વોટર ટુ ફોર્મ ધ કાર્બોનિક એસિડ. હવે જે પરાઇટલ સેલની મેટાબોલિક એક્ટિવિટીમાંથી જે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો અને થોડો કાર્બન ડાયોક્સાઇડ આપણે બ્લડમાંથી પણ લીધો તો હવે એનું શું થાય? બંને વોટર જોડે કમ્બાઈન થશે. વોટર જોડે કમ્બાઈન થઈને શું બનાવશે? ઇટ કમ્બાઇન્સ વિથ ધ વોટર ટુ ફોર્મ ધ કાર્બોનિક એસિડ ઇન ધ પ્રેઝન્સ ઓફ કાર્બોનિક એનહાઇડ્રેસ. This enzyme is present in a high concentration in the parietal cells. કયો એન્ઝાઇમની વાત છે? કાર્બનિક એનહાઇડ્રેસની વાત છે. કાર્બનિક એસિડ ઇઝ ધ મોસ્ટ
most unstable compound and immediately split into hydrogen ion and bicarbonate ion. એ એકદમ અનસ્ટેબલ કમ્પાઉન્ડ છે, એટલે તરત જ એને કોઈ સપોર્ટ ના હોય તો એ તરત સ્પ્લિટ થઈ જાય છે. શેમાં? ઇન્ટુ હાઇડ્રોજન આયન અને બાયકાર્બોનેટ આયનમાં. ધ હાઇડ્રોજન આયન ઇઝ એક્ટિવલી પમ્પ્ડ ઇન્ટુ ધ કેનાલિક્યુલસ ઓફ પરાઇટલ સેલ. આપણે ઉપર સૌથી પહેલાં વાંચશું તો એ હાઇડ્રોક્લોરિક એસિડ ક્યાં આગળ બને છે? તો પરાઇટલ સેલના ક્યુલાઈની અંદર, બરાબર. તો અહીંયા આગળ શું થયું કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ બે જગ્યાએથી ભેગો થયો. એક તો ક્યાંથી? તો એક તો પરાઇટલ સેલની મેટાબોલિક એક્ટિવિટીમાંથી, બીજો ક્યાંથી લીધો? તો બ્લડમાંથી પણ લીધો. ઓબ્વિયસલી આપણા બ્લડમાં કાર્બન ડાયોક્સાઇડ કન્ટિન્યુઅસલી ફોર્મ થતો જ હોય. કઈ રીતે થતો હોય? બોડીના કોઈપણ ફંક્શન્સની અંદર સેલ જ્યારે મેટાબોલિઝમ કરે ત્યારે ઓક્સિજન અને ગ્લુકોઝ યુઝ કરે છે અને બાય પ્રોડક્ટ તરીકે કાર્બન ડાયોક્સાઇડ રિલીઝ કરે છે, બરાબર. તો એ કાર્બન ડાયોક્સાઇડ જે બ્લડમાં હતો એ લીધો અને થોડો પેરાઇટલ સેલનો લીધો, મેટાબોલિક એક્ટિવિટીના બાય પ્રોડક્ટ તરીકે જે બન્યો હતો એ. ઇટ કમ્બાઇન્સ વિથ ધ વોટર, પાણી જોડે ભેગો થયો એ કાર્બન ડાયોક્સાઇડ, અને એણે શું બનાવ્યું? કાર્બોનિક એસિડ બનાવ્યું. અને કાર્બોનિક એસિડ જે કાર્બોનિક એનહાઇડ્રેઝની પ્રેઝન્સ હતી એની હાજરીમાં બન્યો છે, બરાબર. પાણી જોડે કમ્બાઈન થયા પછી કાર્બોનિક એનહાઇડ્રેઝ ત્યાં આગળ અવેલેબલ હતો, એની હાજરીમાં કાર્બનિક એસિડ બન્યો. હવે આ શું છે? આ એન્ઝાઇમ ઇઝ પ્રેઝન્ટ ઇન હાઈ કન્સન્ટ્રેશન ઇન ધ પરાઇટલ સેલ. ચલો એ બરોબર છે. કાર્બનિક એસિડ જે બની ગયો છે એ બહુ જ અનસ્ટેબલ છે, એટલે તરત જ સ્પ્લિટ થઈ જશે હાઇડ્રોજનમાં આયનમાં અને બાયકાર્બોનેટ આયનમાં. હાઇડ્રોજન આયન ક્યાં આગળ જશે? ઇન્ટુ કેનાલિક્યુલાઈ, કે જ્યાં આગળ HCl બનવાનો છે, બરાબર. અને કોઈપણ પ્રકારનો એસિડ બનાવવા માટે હાઇડ્રોજન આયન જરૂરી છે, કમ્પલસરી. તો હવે શું છે થાય છે કે સાયમલ્ટેનિયસલી ધ ક્લોરાઇડ આયન ઇઝ ઓલ્સો પમ્પ ઇન્ટુ ધ કેનાલિક્યુલસ. એટલે હવે જે વધારાનો ક્લોરિન આયન છે, ક્લોરાઇડ આયન, એ પણ કેનાલિક્યુલાઈમાં જશે. તો કેનાલિક્યુલાઈમાં કોણ ભેગું થયું? એક તો હાઇડ્રોજન આયન ભેગો થયો અને ક્લોરાઇડ આયન ભેગો થયો, બંને ભેગા થઈ જશે. ધ ક્લોરાઇડ આયન ઇઝ ડિરાઇવ્ડ ફ્રોમ ધ સોડિયમ ક્લોરાઇડ ઇન્ટુ ધ બ્લડ. બ્લડની અંદર સોડિયમ ક્લોરાઇડ રહેલું છે. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl, બરાબર, મીઠું જે આપણે ખાઈએ છીએ એ. ધ ક્લોરાઇડ ઇઝ ડિરાઇવ ફ્રોમ ધ સોડિયમ ક્લોરાઇડ ઇન્ટુ ધ બ્લડ. નાવ ધ હાઇડ્રોજન આયન ઇઝ કમ્બાઇન્ડ વિથ ધ ક્લોરાઇડ આયન ટુ ફોર્મ ધ હાઇડ્રોક્લોરિક એસિડ. જો હવે આટલી વસ્તુને એક વખત અહીંયા આ જે સમીકરણ આપ્યું છે એક વખત જોઈ લો. ચલો વેઇટ, હમણાં આગળનું વાંચી ના, ચલો પહેલાં મને સમજાવી લેવા દો. હવે આ બધું ચોપડીનું હમણાં ભૂલી જાઓ, અત્યારે જે કહું છું એ સાંભળો છો. સૌથી પહેલાં HCl રિલીઝ કોણ કરે છે? તો ગેસ્ટ્રિક ગ્લેન્ડ, બરાબર. ગેસ્ટ્રિક ગ્લેન્ડમાં પણ સ્પેસિફિક કયા સેલ? તો પરાઇટલ સેલ. પરાઇટલ સેલમાં પણ પર્ટિક્યુલરલી ક્યાં આગળ? તો પરાઇટલ સેલની કેનાલિક્યુલાઈમાં. હવે થાય છે શું? બનાવવાનું છે શું આપણે? તો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl બનાવવાનો છે. એના માટે જોઈશે શું? તો હાઇડ્રોજન આયન જોઈશે અને Cl દેટ ઇઝ ક્લોરિન જોઈશે. તો હાઇડ્રોજન આયન આપણે ક્યાંથી લઈશું? તો હવે થાય છે શું કે દરેક સેલની મેટાબોલિક એક્ટિવિટીના લીધે કાર્બન ડાયોક્સાઇડ તો બનતો જ હોય, બરાબર. કાર્બન ડાયોક્સાઇડ બને છે એ પરાઇટલ સેલની મેટાબોલિક એક્ટિવિટીમાંથી જે બનતો કાર્બન ડાયોક્સાઇડ છે એ થોડોક લીધો, બાકી બ્લડમાં જે કાર્બન ડાયોક્સાઇડ ફરતો હતો એ થોડોક લીધો. એ બંને લઈને વોટર જોડે કમ્બાઈન કર્યું અને પરાઇટલ સેલની અંદર છે ને એક એન્ઝાઇમ તૈયાર પડ્યો હતો. કયો? તો કાર્બોનિક એનહાઇડ્રેઝવાળો એન્ઝાઇમ. એને હવે જ્યારે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો અને પાણી આવ્યું અને કાર્બોનિક એનહાઇડ્રેઝવાળો એન્ઝાઇમ આવ્યો, તો આ ત્રણેય વસ્તુ ભેગું મળીને શું બનાવશે? કાર્બોનિક એસિડ બનાવી દેશે. કાર્બોનિક એસિડ એ બહુ જ અનસ્ટેબલ છે કે જે તરત જ સ્પ્લિટ થઈ જશે. શેમાં સ્પ્લિટ થશે? તો એક તો હાઇડ્રોજન આયનમાં સ્પ્લિટ થશે અને બાયકાર્બોનેટમાં સ્પ્લિટ થશે, બરાબર. હવે હાઇડ્રોજન આયન આપણને જે જોઈતો તે અલગથી મળી ગયો, બાયકાર્બોનેટ હમણાં સાઈડમાં રાખો. આ હાઇડ્રોજન આયન ક્યાં આગળ જતો રહે છે? કેનાલિક્યુલાઈમાં જતો રહે છે. તો એક આપણે HCl બનાવવાનો છે, તો H મળી ગયો, હાઇડ્રોજન મળી ગયો. હવે શું બાકી છે? Cl બાકી છે. તો ક્લોરાઇડ આયન આપણે ક્યાંથી લઈશું? તો એ બ્લડમાંથી લઈશું. બ્લડમાં ક્લોરાઇડ કઈ રીતે રહેલો હોય છે? સોડિયમ ક્લોરાઇડના સ્વરૂપમાં. સોડિયમ ક્લોરાઇડ એટલે NaCl. NaCl એટલે કે મીઠું. તો બ્લડમાંથી આપણે NaCl લીધો અને હાઇડ્રોજન આયન સાથે Clને કમ્બાઈન કરીને હાઇડ્રોક્લોરિક એસિડ એટલે કે HCl બનાવી દીધો, બરાબર. ટુ સેપરેટ, તો હવે આગળ એક મિનિટ ક્યાં ગયું? સેકન્ડ
પેરેગ્રાફ એકવાર ફરીથી જોઈએ છે. સો સાયમલ્ટેનિયસલી ધ chloride ion is also pumped into canaliculus actively. The chloride ion is derived from the sodium chloride into the blood. Now hydrogen ion combines with the chloride ion to form the hydrochloric acid. સી જ્યારે છે ને મને પર્સનલી એવું થતું હતું કેમેસ્ટ્રીનું જ્યારે આવું કન્ફ્યુઝન થાય ને એમ ખબર ના પડી હોય ને અને જો સામેવાળું બોલતું હોય ને તો આમ થાય કે આ શું બોલે રાખે છે. બટ શાંતિથી વિચારો તમારી રીતે. એવું હોય તો વિડીયો પોઝ કરો અને તમારી રીતે વિચારો કે આપણે કોમ્બિનેશન શેનું કરવાનું છે, તો HCl બનાવવાનું છે. તો એના માટે Cl અલગથી જોઈશે, H અલગથી જોઈશે. તો હાઇડ્રોજન આયન ક્યાંથી આવ્યો, Cl ક્યાંથી આવ્યો, એ શાંતિથી બેસીને વિચારો. ઓકે, અથવા તો ડ્રોઈંગ કરો અને પછી વિડીયો ફરીથી વખત સાંભળો તો કન્સેપ્ટ ક્લિયર થશે. બાકી જો આ કન્ટિન્યુઅસ વાંચતો હોઈશ ને અને જો એક સેચ પણ આમાં લિંક ખસી તો તમને એમ થશે કે આ શું બબડ કરે છે. ઓકે, સો now the third line now the hydrogen ion combines with the chloride ion to form the hydrochloric acid. To compensate the loss of a chloride ion, the bicarbonate ion from the parietal cell enters the blood and combines with the sodium from a sodium bicarbonate to form the sodium bicarbonate. Thus, entire process is summarized as જો આમાં શું કહે છે કે now the third line again. Now the hydrogen ion combines with the chloride ion to form the hydrochloric acid. હવે HCl તો બની ગયો. હવે શું છે, એક બ્લડમાંથી તો આપણે NaCl આખું લઈ લીધું હતું ને, તો ત્યાં આગળ જે લઈ લીધું ત્યાંથી તો એને ખોટ પડશે, તો એને કમ્પન્સેટ કઈ રીતે કરીશું? તો ટુ કમ્પન્સેટ ધ લોસ ઓફ અ ક્લોરાઇડ આયન, જે Cl આયન ત્યાં આગળ ખૂટ્યો, તો એના માટે ધ બાયકાર્બોનેટ આયન from the parietal cell enters the blood and combines with the sodium to form the sodium bicarbonate. એટલે કે બાયકાર્બોનેટ આયન હતો એ બહાર જતો રહેશે. ક્યાંથી બહાર જશે? પરાઇટલ સેલમાંથી. ક્યાં બહાર જશે? બ્લડમાં. પરાઇટલ સેલમાંથી બાયકાર્બોનેટ આયન એ બ્લડમાં જતું રહેશે અને કમ્બાઈન કોની જોડે થશે? સોડિયમ જોડે, કે જે છૂટું ત્યાં આગળ Cl કાઢી લીધો હતો એટલે છૂટું ફરતું હતું, બરાબર? હમણાં માનો એવું. તો કમ્બાઈન થશે સોડિયમ જોડે અને બનાવશે સોડિયમ બાયકાર્બોનેટ. થસ એન્ટાયર પ્રોસેસ ઇઝ સમરાઇઝ એઝ, એટલે ચલો જો CO2 ક્યાંથી આવ્યો? એક તો પરાઇટલ સેલના પોતાની મેટાબોલિક એક્ટિવિટીમાંથી અને બ્લડમાંથી. પછી પાણી, એ બંનેને કમ્બાઈન કર્યું તો એમાંથી શું બન્યું? કાર્બોનિક એનહાઇડ્રેસ. એ પરાઇટલ સેલની અંદર બહુ ઘણા પ્રમાણમાં રહેલું હોય છે. કાર્બોનિક એનહાઇડ્રેસ શું બનાવી દેશે? કાર્બોનિક એસિડ બનાવી દેશે, બરાબર? કાર્બોનિક એસિડ કેવો છે? એકદમ અનસ્ટેબલ છે, તો એ તરત જ છૂટો પડી જશે અને હાઇડ્રોજન આયનને ક્યાં મોકલી દેશે? કેનાલિક્યુલાઈમાં. હાઇડ્રોજન આયન ત્યાં આગળ છૂટો પડી રહ્યો છે. હવે આપણે બીજું શું જોઈએ છે? તો Cl જોઈએ છે. Cl ક્યાંથી આવશે? બ્લડના NaClમાંથી લીધું. એટલા માટે આ શોર્ટ પ્રોસેસને આખી કમ્બાઈન કરી દીધી છે કે CO2 પ્લસ H2O પ્લસ NaCl gives HCl પ્લસ NaHCO3. હવે NaHCO3 એ શું છે? બાયકાર્બોનેટ, સોડિયમ બાયકાર્બોનેટ. આપણે અહીંયા જ્યારે વાત કરીને હમણાં ઉપરની થર્ડ લાસ્ટ લાઇનમાં કે ધ બાયકાર્બોનેટ ફ્રોમ ધ પરાઇટલ સેલની અંદર રહેલો બાયકાર્બોનેટ આયન એન્ટર્સ ધ બ્લડ એન્ડ કમ્બાઇન્સ વિથ ધ સોડિયમ ટુ ફોર્મ ધ સોડિયમ બાયકાર્બોનેટ. સોડિયમ બાયકાર્બોનેટ એટલે NaHCO3. અને આ રીતે પ્રોસેસને સમરાઇઝ કરી છે. ઓકે, અહીંયા સરસ રીતે ફિગર આપેલી જ છે. ચલો જોઈએ હમણાં એ પણ. યસ, હવે કયા ફેક્ટર્સ છે કે જે હાઇડ્રોક્લોરિક એસિડને સ્ટિમ્યુલેટ કરે છે? આ સિક્રેશન હાઇડ્રોક્લોરિક એસિડનું બહુ જ સિમ્પલ છે, ખાલી વર્ડ્સ ડિફિકલ્ટ છે. જો એવું ના વિચારતા કે બધું કન્ફ્યુઝન થાય છે ને છોડો નથી કરવું, એક વખત એવું હોય તો વિડીયો જોઈ લેજો એનો. એટલે યુટ્યુબ પર બીજા ઘણા વિડીયો અવેલેબલ છે કે જે તમને ફિગર સાથે ડ્રો કરીને પણ બતાવશે. ઓકે, સો યસ, factors stimulating the secretion of hydrochloric acid. ફર્સ્ટ આવશે ગેસ્ટ્રિન, સેકન્ડ હિસ્ટામિન, પછી થર્ડ આવે છે વેગલ સ્ટિમ્યુલેશન. આ ત્રણથી હાઇડ્રોક્લોરિક એસિડ સ્ટિમ્યુલેટ થતું હોય છે. ફેક્ટર્સ ઇન્હિબિટિંગ સેક્રેશન ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ, તો સિક્રેટિન, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પોલીપેપ્ટાઇડ, પેપ્ટાઇડ YY. ઓકે, આ યાદ રાખવાનું થશે તમારે. સો નેક્સ્ટ ઇઝ રેગ્યુલેશન ઓફ ગેસ્ટ્રિક સિક્રેશન. વેઇટ એ પહેલાં આપણે આ જોઈ લઈએ. સિક્રેશન ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ ઇન ધ પરાઇટલ સેલ ઓફ ગેસ્ટ્રિક ગ્લેન્ડ. હશે સપોઝ, ચલો આ પરાઇટલ સેલ છે, બરાબર? તો
પરાઇટલ સેલની અંદર સૌથી પહેલાં સ્ટાર્ટિંગ ક્યાંથી થયું તો એની અંદર પહેલાં એક વસ્તુ આ જોઈ લો, જો બહારનું રાઇટ હેન્ડ સાઈડ જે યલોઇશ પાર્ટ છે ત્યાં આગળ બતાવ્યું છે કેનાલિક્યુલસ બતાવ્યું છે, અને લેફ્ટ હેન્ડ સાઈડ જે બતાવ્યું છે દેટ ઇઝ ECF એટલે કે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડની વાત છે, કે જે ક્યાંથી આવવાનું હતું બ્લડની બધા સેલ્સની વચ્ચે એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ હોય ને એ બધું કનેક્ટેડ કોની જોડે તો બ્લડ જોડે પણ કનેક્ટેડ હોય છે. ઓકે, સો સૌથી પહેલાં ઉપરથી સ્ટાર્ટ કરો, ટોપથી સ્ટાર્ટ કરીએ છીએ. તો એક તો એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાંથી શું આવશે, કાર્બન ડાયોક્સાઇડ આવે છે, એટલે કાર્બન ડાયોક્સાઇડ એ પરાઇટલ સેલમાં આવ્યો, એ પરાઇટલ સેલમાં રહેલો કાર્બન ડાયોક્સાઇડ પણ ઇન્ક્લુડ થાય, બે જગ્યાએથી આવે, બરાબર. એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડમાંથી પણ આવે છે અને સેલનો પોતાનો પણ મેટાબોલિક એક્ટિવિટીની એન્ડમાં થયેલો હોય છે એ આવે. હવે પ્લસ બીજું શું છે તો એની જોડે કમ્બાઈન થયું H2O. હવે H2O કમ્બાઈન થયું તો એણે લોકોએ શું બનાવ્યું, કાર્બોનિક એનહાઇડ્રેઝની મદદથી કાર્બોનિક એસિડ બનાવ્યો, બરાબર. શું બનાવ્યું, કાર્બોનિક એનહાઇડ્રેઝ, કે જે પરાઇટલ સેલની અંદર રહેલો છે એની મદદથી બનાવ્યું કાર્બોનિક એસિડ. કાર્બોનિક એસિડ એટલે H2CO3. હવે અગેન આપણે વાત થઈ હતી કે આ એકદમ અનસ્ટેબલ છે કાર્બોનિક એસિડ, તો એ છૂટો પડી જશે. શેમાં છૂટો પડશે તો હાઇડ્રોજન આયન છૂટો પાડશે અને HCO3 એટલે કે બાયકાર્બોનેટ છૂટો પાડશે, HCO3 માઇનસ, બરાબર. એટલે બાયકાર્બોનેટ છૂટું પડ્યું અને હાઇડ્રોજન આયન છૂટો પડ્યો. એ હાઇડ્રોજન આયન ક્યાં જતો રહેશે, કેનાલિક્યુલાઈમાં જતો રહેશે. કેનાલિક્યુલાઈમાં હાઇડ્રોજન આયન મળી ગયો. હવે ત્યાં આગળ H આવી ગયો, Cl ખૂટે છે, તો Cl ક્યાંથી લઈશું તો બહારનામાં NaCl હતો, લેફ્ટ સાઈડ નીચે કહું છું, આ રહ્યું યસ, NaCl હતો, બરાબર. તો એમાંથી Cl આપણે અંદર લીધો, બહાર છૂટું Na પડ્યું રહેશે, સોડિયમ પડ્યું રહેશે, ક્લોરિન અંદર આવી ગયું. હવે ક્લોરિન પરાઇટલ સેલમાં આવ્યું, ત્યાંથી એ કેનાલિક્યુલાઈમાં ગયું. કેનાલિક્યુલાઈમાં કયા બે ભેગા થયા, હાઇડ્રોજન અને ક્લોરાઇન આયન ભેગા થયા, તે બંને ભેગું થઈને શું બનાવશે, HCl. ચલો આપણું હાઇડ્રોક્લોરિક એસિડ બની ગયું. પણ હવે બહાર પેલો બચારો સોડિયમ એકલો રખડ્યા કરશે, તો એને કંઈક તો આપવું પડશે ને, એની જોડેથી Cl લીધું તો આપણે શું કરીએ છીએ કે જો આ કાર્બોનિક એસિડમાંથી જે બાયકાર્બોનેટ છૂટો પડ્યો હતો ને, એટલે કે HCO3 માઇનસ જે છૂટો પડ્યો હતો, તો ભાઈ સોડિયમને કીધું કે લે ખોટું ના લગાડીશ, લે ચલા HCO3 એટલે બાયકાર્બોનેટ આપું છું, ભલે મેં Cl લીધો, તારી જોડેથી બે જ પેલા લેટર લીધા C અને L, પણ તને આપું છું 3, કયા HCO3 માઇનસ એટલે કે બાયકાર્બોનેટ. તો બાયકાર્બોનેટ સોડિયમ જોડે ભેગું થશે તો બનાવશે સોડિયમ બાયકાર્બોનેટ. એટલે અહીંયા આગળ બધા જ ખુશ, બરાબર. છૂટા પાડીને ભેગા કર્યા પણ છેલ્લે બધા ખુશ, સ્ટેબલ. ઓકે, સો યસ, હવે આગળ સ્ટિમ્યુલેટ કરવાવાળા હતા ગેસ્ટ્રિન, હિસ્ટામિન અને વેગલ સ્ટિમ્યુલેશન, અને ઇન્હિબિટ કરવાવાળા હતા સિક્રેટિન, ગેસ્ટ્રિક ઇન્હિબિટરી પોલીપેપ્ટાઇડ અને પેપ્ટાઇડ YY. ઓકે, સો રેગ્યુલેશન ઓફ ગેસ્ટ્રિક. ઓકે, ચલો અહીંયા એક એન્ડ કરું છું અને નેક્સ્ટ લેક્ચર હમણાં ફરી સ્ટાર્ટ કરીએ. નેક્સ્ટ લેક્ચર નહીં, નેક્સ્ટ વિડીયો, યસ.